હલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયાસ. તો વિદ્યાર્થીઓ, 2025ની આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આજે આપણે એક મહત્વના વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિસ્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમનું નામ છે ડૉક્ટર રાજા રમન્ના. તો 2025ની તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં ડેફિનેટલી એક મહત્વના આપણા ભારતના સાયન્ટિસ્ટ છે. એક્ઝેક્ટલી બોલીએ તો ભારતના અગત્યના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે. ઓકે, જે આવનારી પીએસઆઈની પરીક્ષા હોય કે કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે કોઈ પણ સીસી મેઇન્સની પરીક્ષા હોય કે જીપીએસસીની પરીક્ષા હોય, બધામાં આ એક મહત્વના સાયન્ટિસ્ટ સાબિત તો થશે જ. તો આજે આપણે ચર્ચા કરીશું ડૉક્ટર રાજા રમન્ના, ભારતના એક અગત્યના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ વિશે. જનરલી વિદ્યાર્થીઓ કેવું હોય છે કે એવા સાયન્ટિસ્ટ પૂછવાની સંભાવના વધારે હોય છે કે જેમનું ભારત માટે યોગદાન વધારે હોય, બરાબર, પણ ક્યાંક ને ક્યાંક આપણી ધ્યાનમાં ના હોય, એવું બની શકે. ફોર એક્ઝામ્પલ, આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબને ઓળખતા હોઈએ, વિક્રમ સારાભાઈને ઓળખતા હોઈએ, એ બધા ફેમસ સાયન્ટિસ્ટને તો તમે ઓળખતા જ હોય છો, પણ ક્યાંક ને ક્યાંક આ ટાઈપના સાયન્ટિસ્ટને આપણે ક્યાંક સ્કીપ કરતા હોઈએ છીએ. ડૉક્ટર રાજા રમન્ના, એનો મતલબ એ ના થાય કે ડૉક્ટર રાજા રમન્ના ભારત માટે મહત્વના નથી, પરંતુ એમનું યોગદાન ભારત માટે બહુ જ વધારે મહત્વનું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી નજર સામે આવા સાયન્ટિસ્ટો હોતા નથી. તો આવા સાયન્ટિસ્ટો એક્ઝામમાં પૂછાવાની સંભાવના, પ્રોબેબિલિટી 2025માં બહુ જ વધારે છે. તો હાલો આપણે ડિટેલમાં ડૉક્ટર રાજા રમન્ના વિશે સમજવા માટે એફર્ટ લગાવીએ. તો જુઓ વિદ્યાર્થીઓ, મારે તમને સમજાવવાના છે ડૉક્ટર રાજા રમન્ના. ઓકે, અને ડૉક્ટર રાજા રમન્ના સાહેબને સમજાવવા માટે હું શરૂ કરીશ ડૉક્ટર હોમી ભાભાથી. તો હવે પાછો પ્રશ્ન થાય તમને નાનકડો કે સાહેબ તમારે સમજાવવાના છે ડૉક્ટર રાજા રમન્ના સાહેબ, તો સમજાવવાની શરૂઆત કેમ ડૉક્ટર હોમી ભાભાથી કરો છો? તો બિલકુલ સાંભળો. તો ડૉક્ટર હોમી ભાભા જે હતા એ ન્યુક્લિયર સાયન્ટિસ્ટના ફિલ્ડમાં ભારતના નંબર 1 સાયન્ટિસ્ટ રહી ચૂકેલા છે. જ્યારે ડૉક્ટર હોમી ભાભાના મૃત્યુ પછી ડૉક્ટર રાજા રમન્ના પછી મહત્વના સાયન્ટિસ્ટ બને છે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ. તો ડૉક્ટર રાજા રમન્ના જે સાયન્ટિસ્ટ જે છે એ ભારતના નંબર 2 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કહી શકાય. હોમી ભાભાના મૃત્યુ પછી એમને ક્યાંક ના ક્યાંક વધારે મોકો અથવા તક આપવામાં આવી. એટલા માટે નંબર 2 ને ભણવા માટે નંબર 1 ભણવો જરૂરી છે. એટલા માટે આપણે ડૉક્ટર હોમી ભાભાથી શરૂ કરીશું અને ધીરે ધીરે ટોપિકને આપણે સ્વિચ કરીશું ડૉક્ટર રાજા રમન્ના તરફ. ઓકે, તો એટલા માટે આપણે નંબર 1 થી શરૂ કરીશું, નંબર 2 તરફ પછી આગળ વધીશું. ઓકે, તો હવે તમને બધાને ખ્યાલ જ હોય કે ડૉક્ટર હોમી ભાભા જે હતા, આ રહ્યા તમારી નજર સામે ડૉક્ટર હોમી ભાભા. ઓકે, હવે ડૉક્ટર હોમી ભાભા જે છે એ ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામના સ્થાપક છે. ન્યુક્લિયર પ્રોગ્રામના સ્થાપક છે. યસ, ન્યુક્લિયર પ્રોગ્રામને ગુજરાતીમાં કેવું હોય તો એવું કહી શકાય પરમાણુ ઉર્જા કાર્યક્રમ. પરમાણુ ઉર્જા કાર્યક્રમના સ્થાપક અથવા ડાયરેક્ટર હતા. કોણ? ડૉક્ટર હોમી ભાભા. અને સ્વાભાવિકપણે હવે ડૉક્ટર હોમી ભાભાની નિમણૂક અથવા અપોઇન્ટમેન્ટ કોણે કરાવી હોય તો સ્વાભાવિકપણે એ વખતના આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, મતલબ એ વખતના પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મતલબ નહેરુજી. તો નહેરુજી જે હતા એ વડાપ્રધાન હતા અને નહેરુજીના કહેવાથી જ ડૉક્ટર હોમી ભાભાની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી અને ડૉક્ટર હોમી ભાભા ભારતના નંબર 1 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકે સેવા આપતા હતા. એટલા માટે કહી શકાય કે ભારતમાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના સ્થાપક છે. અને આ બંનેનું ટ્યુનિંગ પણ સુપર્બ હતું. બંને ગર્ભ શ્રીમંત ફેમિલીથી આવતા હતા. નહેરુજી પણ ગર્ભ શ્રીમંત ફેમિલીથી આવતા હતા અને ડૉક્ટર હોમી ભાભા પણ ગર્ભ શ્રીમંત ફેમિલીથી આવતા હતા. તો સ્વાભાવિક છે કે બંને વચ્ચે બોન્ડિંગ સારું હશે, ટ્યુનિંગ સારું હશે. તમે સમજી શકો છો. ઓકે, પછી શું થયું? તમે ધીરે ધીરે કહાની આગળ વધે છે અને 1964માં વિદ્યાર્થીઓ તમને ખબર હોય તો ચાઇના નામના દેશે ચીને પરમાણુ પરીક્ષણ કર્યું. ચીને પરમાણુ પરીક્ષણ કર્યું. યસ, અને આ ચીન પરમાણુ પરીક્ષણ કરનાર દુનિયાનો 5મા નંબરનો દેશ બન્યો. ચીન પરમાણુ પરીક્ષણ કરનારો દુનિયાનો 5th દેશ બને છે. તો એનો મતલબ ક્લિયર કટ છે કે આના પહેલા 4 દેશો પરમાણુ પરીક્ષણ ઓલરેડી કરી ચૂક્યા હતા. એ કયા 4 દેશો હશે તો તમે પ્રેડિક્ટ તો કરી શકો છો કે અમેરિકા હોય ડેફિનેટલી, પછી 2nd નંબરે રશિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું હતું, 3rd નંબરમાં બ્રિટને પરમાણુ પરીક્ષણ કર્યું હતું,
4 નંબરમાં ફ્રાન્સે પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને 5મા નંબરે ચીનનો નંબર લાગે છે. તો આ રીતે ચીને 1964માં પરમાણુ પરીક્ષણ કર્યું, ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું. તો શું ચીન ન્યુક્લિયર ટેસ્ટિંગ કરે તો એને ભારતે ગંભીરતાથી લેવું જોઈએ કે ના લેવું જોઈએ? લેવું જ જોઈએ. કારણ કે એના 2 રીઝન છે. એક, નંબર 1 રીઝન છે કે ચીન આપણો પડોશી દેશ છે. ચલો, યુએસ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ તો આપણો પડોશી દેશ નથી, પરંતુ ચીન તો આપણો પડોશી દેશ છે ને. તો એક કારણ આ છે કે ચીન આપણો પડોશી દેશ હતો, એટલા માટે ગંભીરતાથી લેવું પડે. અને બીજું કારણ, ચીન આપણો પડોશી તો છે જ, અને સાથે સાથે આપણો દુશ્મન દેશ પણ છે, દુશ્મન નંબર 1 દેશ છે. એટલા માટે ચીનના પરમાણુ પરીક્ષણને કે જે ચીને 1964માં કર્યું એને ભારત દેશે ગંભીરતાથી લેવું જ જોઈએ. તો એ વખતના તત્કાલીન ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મતલબ કે ડોક્ટર હોમી ભાભાએ આ બાબતને ગંભીરતાથી લીધી કે ભાઈ ચીને 1964માં પરમાણુ પરીક્ષણ કર્યું છે, તો ભારતે પણ ત્વરિત રીતે જ ઝડપથી જ પરમાણુ પરીક્ષણ કરી જ દેવું જોઈએ. ભારતે પણ 1964માં જ પરમાણુ પરીક્ષણ કરી જ દેવું જોઈએ. આવું દ્રઢપણે આપણા ડોક્ટર હોમી ભાભા સાહેબ માનતા હતા. પરંતુ કોઈક કારણોસર તત્કાલીન વડાપ્રધાન સાંભળજો, તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ પરમાણુ પરીક્ષણને મંજૂરી આપી નહોતી. તો અનફોર્ચ્યુનેટલી આપણા ખરાબ નસીબે એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપણને પરમાણુ પરીક્ષણની છૂટ નહોતી આપ્યા. આપણને મતલબ કે ડોક્ટર હોમી ભાભાને. બાકી ડોક્ટર હોમી ભાભા તો એવું ઈચ્છતા જ હતા કે ભારતે 1964માં જ પરમાણુ પરીક્ષણ કરી દેવું છે. પરંતુ કોઈ કારણથી લાલ બહાદુર શાસ્ત્રીજીની સરકાર એ વખતે પરમિશન નહોતી આપી. ઠીક છે, એ લાલ બહાદુર શાસ્ત્રીજી બહુ ભારતના બહુ સારા વડાપ્રધાન હતા. ઠીક છે, એ જય જવાન જય કિસાનનો નારો આપનારા વ્યક્તિ હતા. પણ કદાચ એ વખતે એમને એવું લાગ્યું હશે કે પરમાણુ પરીક્ષણ ના કરવું જોઈએ વગેરે વગેરે. એ વખતનું એમનું લોજિક જે પણ હોય, પણ એ વખતે આપણા લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપણને એટલે કે ડોક્ટર હોમી ભાભાને પરમાણુ પરીક્ષણની મંજૂરી આપી નહોતી. એના કારણે આપણું પરમાણુ પરીક્ષણ થોડું ડિલે થશે. અને પછી ભારત દેશ ફાઇનલી પરમાણુ પરીક્ષણ છેક 1974માં કરશે, 74માં કરશે. આમ તો જો લાલ બહાદુર શાસ્ત્રીજીએ મંજૂરી આપી દીધી હોત તો ભારત 64માં જ પરમાણુ પરીક્ષણ કરી દેત. પરંતુ કોઈ કારણોસર મંજૂરી ના મળી, એટલા માટે આપણે 10 વર્ષ લેટ 1974માં પરમાણુ પરીક્ષણ કરીશું. જોઈએ આગળ કહાનીમાં શું થાય છે. દિલચસ્પ કહાની છે, કહાનીમાં જોડાયેલા રહેજો. ધીરે ધીરે આપણે હોમી ભાભાથી ડોક્ટર રાજા રમનના તરફ મૂવ ઓન થવાનું છે, સ્વિચ ઓન કરવાનું છે. ઓકે, તો રેડી રહેજો. ચલો, તો ફાઇનલી મંજૂરી ના આપી લાલ બહાદુર શાસ્ત્રીજીએ. અને હવે નસીબ ખરાબ છે જો, અને તમને બધાને ખબર છે લાઈફમાં એકવાર નસીબ ખરાબ થાય, પનોતી બેસે તો ઘણી તકલીફ થઈ શકે. તો એવું નસીબ ખરાબ હતું પછી આગળ જતા ડોક્ટર હોમી ભાભાનું, કે ડોક્ટર હોમી ભાભાનું 1966માં વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું. તમે જોઈ શકો છો એર ઇન્ડિયાનું વિમાન છે, અને એર ઇન્ડિયાનું વિમાન 1966માં ક્રેશ થઈ ગયું હતું. અને એ વિમાનમાં એક મુસાફર તરીકે આપણા ડોક્ટર હોમી ભાભા સાહેબ હતા, અને એમનું આકસ્મિક રીતે વિમાન અકસ્માતમાં 1966માં મૃત્યુ થયું એવું કહી શકાય. તો અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ડોક્ટર હોમી ભાભા અનલકી રહ્યા, થોડા ઓછા નસીબદાર વ્યક્તિ રહ્યા. બાકી એમને તો સ્વપ્ન સેવ્યું હતું કે ભારતે 1964માં જ પરમાણુ પરીક્ષણ કરવું જોઈએ, પરંતુ કદાચ કુદરતને મંજૂર નહીં હોય અને ડોક્ટર હોમી ભાભા એ શુભ દિવસ જોઈ શક્યા નહીં કે જે દિવસે ભારત પરમાણુ પરીક્ષણ કરે છે. તેનો મતલબ થોડા કમનસીબ હતા ડોક્ટર હોમી ભાભા. ચલો, તો હવે તમે સમજી ગયા કે હવે ડોક્ટર હોમી ભાભાનું સ્થાન જે લેશે મૃત્યુ પછી એ વ્યક્તિ જે હશે એ જ થશે ડોક્ટર રાજા રમન્ના સાહેબ. ઓકે, તો આ રીતે આકસ્મિક અવસાન થયું ડોક્ટર હોમી ભાભાનું. એના જ કારણે પછી ડોક્ટર રાજા રમન્નાની એન્ટ્રી થશે, અને પછી ડોક્ટર રાજા રમન્ના ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામને લીડ કરશે, અને ન્યુક્લિયર પ્રોગ્રામના લીડર સાબિત થશે, ડાયરેક્ટર સાબિત થશે આફ્ટર હોમી ભાભાના ડેથ પછી. ઓકે, તો આવી સરસ મજાની માહિતી અને ઇન્ફોર્મેશન અને સમજૂતી સમજવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહી શકો છો. ઓકે, કનેજીયા સર.
ઓકે, અને જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી શકો છો. આ વિડીયો ગમે તો તમે લાઇક પણ કરી શકો છો અને તમારા મિત્રો વર્તુળમાં શેર પણ કરી શકો છો. હવે વિદ્યાર્થીઓ, એક બીજી અગત્યની ઇન્ફોર્મેશન મારે તમારી સાથે શેર કરવી છે કે આપણી આ સેમ નામથી એક એપ્લિકેશન પણ અવેલેબલ છે પ્લે સ્ટોર ઉપર. એનું નામ છે કનેજિયા સર એપ. કનેજિયા સર એપમાં અત્યારે એન્વાયરમેન્ટનો કોર્સ સરસ મજાનો અવેલેબલ છે. તો જે પણ વિદ્યાર્થીને એન્વાયરમેન્ટના કોર્સમાં ઇન્ટરેસ્ટેડ હોય, પર્યાવરણના કોર્સમાં ઇન્ટરેસ્ટેડ હોય, તો આપણા કોર્સનો લાભ લઈ શકે છે. આ કોર્સ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા, એસટીઆઈની પરીક્ષા, ડીવાયએસઓની પરીક્ષા, બધા તમામ પ્રકારની જીપીએસસીની પરીક્ષામાં કામ આવશે. ચાહે જીપીએસસીની ટેક પરીક્ષા હોય કે નોન ટેક પરીક્ષા હોય, બધામાં આ કોર્સ કામ આવશે. એન્જિનિયર્સને પણ કામ આવી શકે છે જે ટેકનિકલ બેકગ્રાઉન્ડના હોય છે, ઓકે, અથવા તો બીજી કોઈ પણ બેકગ્રાઉન્ડના જે નોન ટેકના વિદ્યાર્થીઓ છે, ઇન શોર્ટ જીપીએસસી દ્વારા તે લેવાતી પરીક્ષામાં આ કોર્સ કામમાં આવી શકે. અને આ કોર્સની અગત્યની વિશેષતા એ છે કે આ કોર્સમાં ડિટેલમાં બધી થિયરી સમજાવવામાં આવી છે અને એકવાર થિયરી સમજણ પડે પછી એના પ્રેક્ટિસ માટે એમસીક્યુ સ્વરૂપે પણ પ્રેક્ટિસ કરી શકો છો. પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે આ કોર્સ અવેલેબલ છે. અને આ કોર્સની વિશેષતા એ છે કે આ પર્યાવરણનો કોર્સ તમે સબસ્ક્રાઇબ કરશો તેની જોડે સામાન્ય વિજ્ઞાનની મારી બુક પણ તમને ફ્રીમાં મળી જશે. તો આ બુક જે છે ફ્રીમાં મળી જશે. એનો કોઈ ચાર્જ લેવાનો નથી, એનો કોઈ કુરિયર ચાર્જ પણ લેવાનો નથી, ઠીક છે. તો આની સાથે તમને ફ્રી બુક મળી જશે કે કુરિયર ચાર્જ પણ ફ્રીમાં રહેશે, ઠીક છે. તો આ કોર્સને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો આપણી એપ એટલે કે કનેજિયા સર એપ પર. પરફેક્ટ. ચલો, તો સરસ મજાના પર્યાવરણના કોર્સનો તમે લાભ લઈ શકો છો. તમે સમજી શકો છો કે આજકાલ પર્યાવરણના પ્રશ્નો ગ્લોબલી વધતા જ જાય છે. ફોર એક્ઝામ્પલ ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા ખોરવાવી. એટલા માટે પર્યાવરણ વિશેનું અત્યારે બહુ જ મહત્વ થઈ ગયું છે. આવનારા સમયમાં પર્યાવરણના ક્વેશ્ચન્સ બહુ જ વધારે પૂછાવાના છે. ઇવન તમને ખબર જ હશે કે પર્યાવરણ હવે ફક્ત ને ફક્ત જીપીએસસી પૂરતું મર્યાદિત નથી રહ્યો. આ વિષય જે છે પર્યાવરણ વિષય, આ વિષય જે છે તમને આવનારી પીએસઆઈ અને સીસી મેઇન્સની પરીક્ષામાં પણ મહત્વનો સાબિત થશે. એટલા માટે જે વિદ્યાર્થી પીએસઆઈની તૈયારી કરતા હશે, ફોર એક્ઝામ્પલ અત્યારે જે ફિઝિકલ દોડ છે ઓલમોસ્ટ બધાને કમ્પ્લીટ થઈ ગયું છે અને આશા રાખીએ છીએ કે તમારી ફિઝિકલ પરીક્ષામાં તમે પાસ થઈ ગયા છો. તો જો તમે પીએસઆઈ અને સીસી મેઇન્સની તૈયારી કરતા હો તો એના માટે પણ સરસ મજાનો એન્વાયરમેન્ટનો કોર્સ અવેલેબલ છે અને આ કોર્સ સાથે પણ સામાન્ય વિજ્ઞાનની બુક તમને ફ્રીમાં આપવામાં આવશે. તો આ કોર્સનો પણ તમે લાભ લઈ શકો છો. એ જ રીતે વિદ્યાર્થીઓ, હવે તો આ પર્યાવરણ વિષય જે છે એ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાશે. તો વિદ્યાર્થીઓ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં આ ગેમ ચેન્જર સબ્જેક્ટ સાબિત થશે. સમજાવું કઈ રીતે? તો જુઓ, 2025માં જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાશે 2025માં, એમાં પર્યાવરણના જે છે એ લગભગ 6 થી 7 ક્વેશ્ચન પૂછાશે. 6 થી 7 ક્વેશ્ચન્સ પૂછાશે. અને ઘણા વિદ્યાર્થીઓ પર્યાવરણને ડિટેલમાં તૈયાર નથી કરતા. અને જો તમે ડિટેલમાં ના તૈયાર કરો તો 6 થી 7 માર્ક્સ ગુમાવવાનો સમય આવી શકે. અને આ 6 થી 7 ક્વેશ્ચન્સ પાછા ગેમ ચેન્જર હશે કે દરેકને નહીં આવડે, પણ જે સારી રીતે કોર્સમાં શીખ્યો હશે, સમજ્યો હશે, પદ્ધતિસરથી તૈયારી કરી હશે, પદ્ધતિસરથી પર્યાવરણની થિયરી સમજ્યા હશે અને પ્રેક્ટિસ કરી હશે, એને ડેફિનેટલી આ 6-7 ક્વેશ્ચન્સ જે છે, લાગે 6-7 ક્વેશ્ચન્સ 200માંથી, પણ એ ગેમ ચેન્જર સાબિત થશે. તો તમે કોન્સ્ટેબલના વિદ્યાર્થી પણ આ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકે છે. આ પર્યાવરણના કોર્સ સાથે સામાન્ય વિજ્ઞાનની બુક પણ ફ્રીમાં આપી દેવામાં આવશે અને કુરિયર દ્વારા તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. એ પણ કુરિયર ચાર્જ ફ્રી રહેશે, એમાં પણ કોઈ કુરિયર ચાર્જ રહેશે નહીં. તો આવા સરસ મજાના પર્યાવરણના કોર્સમાં ભાગીદાર થઈ શકો છો, પાર્ટિસિપન્ટ થઈ શકો છો. ચલો, હવે આપણી કહાનીમાં આગળ વધીએ. હવે શું થયું કે જુઓ, હવે તમે સમજી શકો છો કે હોમી ભાભાનું ડેથ થઈ ગયું, ઠીક છે. યસ, ડોક્ટર હોમી ભાભાનું ડેથ થયું. પછી ડોક્ટર રાજા રમન્ના સાહેબ જે છે, ડોક્ટર રાજા રમન્ના સાહેબ 1967માં ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામના ડાયરેક્ટર બને છે. ચલો, ક્લિયર થયું? જો હોમી ભાભાનું ડેથ ક્યારે થયું? 1966માં. અને 1967 થી જ પછી ડોક્ટર રાજા રમન્નાને ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામના ડાયરેક્ટર બનાવી દેવામાં આવ્યા. એનો મતલબ કે જે કામ પહેલા ડોક્ટર હોમી ભાભા કરતા હતા, જે જવાબદારીમાં હોમી ભાભાને આવતું હતું, એ તમામ જવાબદારી હવે ડોક્ટર રાજા રમન્નાને મળે છે. એનો મતલબ કહી શકાય કે ડોક્ટર રાજા રમન્નાનું હવે કદ વધશે. એક સમયમાં ડોક્ટર રાજા રમન્નાએ હોમી ભાભાના અંડરમાં કામ કર્યું હતું અને પછી સમય આગળ વધતા ડોક્ટર રાજા રમન્નાને ડાયરેક્ટર બનવાની પણ તક મળી અને 1967થી
એ આપણા ડાયરેક્ટર બને છે અને પછી ભારતમાં ન્યુક્લિયર પ્રોગ્રામને ઘડવાનું કામ કરે છે, ન્યુક્લિયર પ્રોગ્રામને અંજામ આપવાનું કાર્ય કરે છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર રાજા રમન્ના છે એ હોમી ભાભા પછીના બીજા નંબરના મહત્વના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કહી શકાય. હવે જો આ ડૉક્ટર રાજા રમન્નાના યોગદાન વિશે જોઈએ તો હવે ડૉક્ટર રાજા રમન્ના હવે ડેફિનેટલી ડાયરેક્ટર બની જાય છે ન્યુક્લિયર પ્રોગ્રામના. તો તમામ સત્તા ન્યુક્લિયર પ્રોગ્રામને એમના હાથમાં આવી જાય છે. અને પછી આ જે ડૉક્ટર રાજા રમન્ના સાહેબ છે એમનું સૌથી મહત્વનું યોગદાન પોખરણ વનમાં છે. પોખરણ વન, જે ભારત પહેલી વાર પરમાણુ પરીક્ષણ કરે છે 1974માં. તો એના જે આર્કિટેક્ટ છે, મેઇન આર્કિટેક્ટ છે, એ આ જ છે ડૉક્ટર રાજા રમન્ના. ઓકે, હવે આનો હિસ્ટોરિકલ પિક્સ જોઈ શકો છો. 1974નો પોખરણનું જે પરમાણુ પરીક્ષણ છે અને એનો કોડવર્ડ હતો સ્માઇલિંગ બુદ્ધા. તો તમને બધાને ખબર છે રાજ્યનું નામ છે રાજસ્થાન. રાજસ્થાનમાં એક જિલ્લો છે એનું નામ છે જેસલમેર. અને જેસલમેરમાં જ પોખરણ કરીને એક મિલિટરી રેન્જ છે અને ત્યાં ભારત પરમાણુ પરીક્ષણ કરે છે. અને ભારત જે છે ને પરમાણુ પરીક્ષણ એ ભૂગર્ભમાં જ કરે. ભારત પરમાણુ પરીક્ષણ છે ભૂગર્ભમાં જ કરે છે. એનો મતલબ શું થયો કે ભારત શાંતિપૂર્વક પરમાણુ પરીક્ષણમાં માને છે. ભારત હંમેશા પરમાણુ પરીક્ષણ ડિફેન્સ માટે કરે છે, નહીં કે અટેક માટે. ઇવન આપણા મિનિસ્ટ્રી જે છે કેન્દ્ર સરકારમાં જે મંત્રાલય છે એનું નામ જ ડિફેન્સ મિનિસ્ટ્રી છે. એનો મતલબ આપણે ડિફેન્સમાં માનનારા છીએ, સારા ઉદ્દેશમાં માનનારા દેશ છીએ. એટલા માટે હંમેશા આપણે શાંતિપૂર્વક પરમાણુ પરીક્ષણ જ કરીએ છીએ, ભૂગર્ભમાં જ પરમાણુ પરીક્ષણ કરીએ છીએ, અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટિંગ જ કરીએ છીએ. તો આ હિસ્ટોરિકલ પિક્સ છે 1974નો. ઓકે, એમાં મેઇન આર્કિટેક્ટ મેં તમને કહી દીધું છે એ પ્રમાણે ડૉક્ટર રાજા રમન્ના મેઇન આર્કિટેક્ટ થવાના છે. તો જો હવે એના વિશે થોડું ડિટેલમાં સમજીએ તો પોખરણ વન જે આને કહીએ છીએ, ભારતે પહેલી વાર પરમાણુ પરીક્ષણ કરે છે. ડેટ સાથે જણાવું છું, 18મી મે છે 1974 છે. અને આ જે મિશન હતું એનો કોડવર્ડ રાખવામાં આવ્યો હતો. એક કોડવર્ડ હતો, સરસ મજાનો કોડવર્ડ છે, સ્માઇલિંગ બુદ્ધ. સ્માઇલિંગ બુદ્ધ એટલે એકચ્યુઅલમાં એવું હતું કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આ મિશન પાર પાડવામાં આવ્યું હતું. બુદ્ધ પૂર્ણિમા જે ભગવાન ગૌતમ બુદ્ધ છે એમના માનમાં આપણે જે બુદ્ધ પૂર્ણિમા સેલિબ્રેટ કરીએ છીએ, તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ આ મિશન પાર પાડવામાં આવ્યું હતું. એટલા માટે એનો કોડવર્ડ રાખવામાં આવ્યો સ્માઇલિંગ બુદ્ધ. અને તમને બધાને જનરલી ખ્યાલ જ હશે કે મોટાભાગે બુદ્ધ પૂર્ણિમા જે છે એ મે મહિનામાં આવતી હોય છે. તો એક્ઝેક્ટલી 18 મે બુદ્ધ પૂર્ણિમા હતી. ઓકે, હવે એ વખતે જે પ્રાઇમ મિનિસ્ટર જે હતા એ તમે સમજી શકતા હશો, ઇન્દિરા ગાંધી, લોખંડી લેડી. મતલબ કે ભારતના લોખંડી સ્ત્રી તરીકે એમને માનવામાં આવે છે. એમના ડિસિઝન પણ એટલા જ સુપર્બ હતા. તો એવા પીએમ ઇન્દિરા ગાંધી મેમે ડિસાઇડ કર્યું કે ભારત પરમાણુ પરીક્ષણ કરશે. તો આ ભારતના પહેલા વડાપ્રધાન બને છે કે જેમને પરમાણુ પરીક્ષણની ગ્રીન સિગ્નલ આપી, છૂટ આપી. ઓકે, ડન. તો આ પીએમ ક્લિયર છે. અને હવે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર જે હતા, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અથવા તો ચીફ અથવા તો વડા એટલે જ ડૉક્ટર રાજા રમન્ના. તો એનો મતલબ ડૉક્ટર રાજા રમન્નાની ધમાકેદાર એન્ટ્રી થાય છે અહીંયા, ડૉક્ટર રાજા રમન્ના. તો મેઇન આર્કિટેક્ટ હતા પોખરણ વન પાછળના. ઓકે, અને આ પોખરણ વનમાં જે પરમાણુ બોમ્બ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો એ પરમાણુ બોમ્બની ડિઝાઇન બનાવનાર વૈજ્ઞાનિક જે હતા, યસ, પરમાણુ બોમ્બની ડિઝાઇન, આના માટે જે પરમાણુ બોમ્બ યુઝ થયો હતો એ પરમાણુ બોમ્બની ડિઝાઇન બનાવનાર જે સાયન્ટિસ્ટ હતા એમનું નામ પણ યાદ રાખજો. એમનું નામ છે ડૉક્ટર પી.કે. અયંગર. ડૉક્ટર પી.કે. અયંગર. ચલો ડન. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અથવા ચીફ અથવા વડા પૂછે તો ડૉક્ટર રાજા રમન્ના, અને પરમાણુ બોમ્બની ડિઝાઇન બનાવનાર વ્યક્તિ પૂછે તો ડૉક્ટર પી.કે. અયંગર. અને આમાં સરસ મજાનું મિશન જે પોખરણ વન છે, સ્માઇલિંગ બુદ્ધા છે, આ સમગ્ર મિશન દરમિયાન એક ચીફ સુપરવાઇઝર પણ હતા જેમને સુપરવિઝનનું કામ કર્યું હતું. એવા ચીફ સુપરવાઇઝરની ભૂમિકામાં જે સાયન્ટિસ્ટ આવે છે એમનું નામ છે ડૉક્ટર હોમી શેઠના. ધ્યાનથી ધ્યાન આપજો, હોમી ભાભા નથી, હોમી શેઠના છે. હોમી ભાભા તો સ્વર્ગલોકમાં હતા 74માં. અહીંયા હોમી શેઠના છે. ધ્યાનથી ધ્યાન આપવું. હોમી ભાભા અલગ છે, હોમી શેઠના અલગ છે. અહીંયા હોમી શેઠના છે. ડન. તો આવું સરસ મજાના મેં તમને ડૉક્ટર રાજા રમન્ના વિશે ડિટેલમાં સમજાવવાનો એફર્ટ લગાવ્યો. હજુ પણ ડૉક્ટર રાજા રમન્નાનો એક બહુ મહત્વનું પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે
કે રાજા રમન્નાના માનમાં આજની તારીખમાં ભારતમાં પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલી એક બહુ જ મહત્વની સંસ્થા કામ કરી રહી છે. એનું નામ છે RRCAT. અથવા એવું કહી શકાય કે RRCATની સ્થાપનામાં જો સૌથી મહત્વનો સી ફાળો હોય તો રાજા રમન્નાનો જ છે. તો રાજા રમન્નાએ પોતાના નામ પરથી એક સંસ્થા શરૂ કરી છે. એનું નામ છે RRCAT. RRCATનું ફૂલ ફોર્મ આવું કંઈક થશે: રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે. રાજા રમન્નાના નામ પર જ શરૂ થયેલી છે. રાજા રમન્ના સાહેબે જ શરૂ કરાઈ છે. રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી, RRCAT. અને વિદ્યાર્થીઓ, RRCAT નામની સંસ્થા ભારતમાં ક્યાં આવી છે એવું પૂછે તો મધ્યપ્રદેશના ઇન્દોર સિટીમાં આવેલી છે. શું વિદ્યાર્થીઓ તમે તૈયાર છો આ કન્ટેન્ટ યાદ રાખવા માટે કે RRCAT રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી નામની સંસ્થા ઇન્દોરમાં જ આવી છે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં જ આવી છે. એ તમારે લાઈફ ટાઈમ યાદ રાખવું હોય તો એના માટે હું એક વિઝ્યુઅલ મેમરી અથવા ઇન્ટરકનેક્ટેડ મેમરીનો ઉપયોગ કરીશ. એક નાનકડો ડ્રામા કરીશ. એ ડ્રામા દ્વારા, નાટક દ્વારા તમને યાદ રહી જશે, લાઈફ ટાઈમ યાદ રહી જશે કે RRCAT ઇન્દોર મધ્યપ્રદેશમાં જ છે. તો જુઓ વિદ્યાર્થીઓ, એક મસ્ત ટેકનિક આપું તો આપણું ઇન્દોર સિટી મધ્યપ્રદેશનું જે છે એ શેના માટે ફેમસ છે? તો ઇન્દોરી પોહા માટે. ત્યાં રોજ સવાર પડે એટલે ત્યાં સરસ મજાનો નાસ્તો મળે જેને આપણે ઇન્દોરી પોહા કહીએ છીએ. પોહાને આપણે ગુજરાતીમાં બટાકા પૌવા કહીએ છીએ, પણ ત્યાં પોહા કહે. તો ઇન્દોરી પોહા. તો હવે નેક્સ્ટ ટાઈમ ઇન્દોરી પોહા આપણે તમે જ્યાં પણ ખાતા હોય, ગાંધીનગરમાં, રાજકોટમાં, જુનાગઢમાં, જ્યાં પણ ખાતા હોય, ઇન્દોરી પોહા આપણે ગુજરાતમાં ખાવા તો મળે ને. 20 રૂપિયાના પોહા મળે અથવા અમદાવાદમાં 30 રૂપિયા મળે, ઠીક છે. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ ઇન્દોરી પોહા ખાઓ ત્યારે ચમચીથી જ્યારે ઇન્દોરી પોહા ખાતા હોય, આ રીતે ચમચીથી જ્યારે ઇન્દોરી પોહા ખાતા હોય ત્યારે એકવાર આવું નાટક કરી દેજો: RRCAT. ડન, પરફેક્ટ. આ એક ટેકનિક આવી ભાઈ. જો સમજાવું. પૌવા ખાઓ એટલે શું યાદ આવે? પોહા ખાતા હોય એટલે શું યાદ આવે? ઇન્દોર યાદ આવે એટલે શું યાદ આવે? RRCAT. ડન. તો કાં તો તમે પૌવા ખાઓ અથવા કોઈ બીજો પૌવા ખાતો હોય તો તમારે વિઝ્યુલાઇઝ કરી દેવાનું: RRCAT, ઇન્દોર મધ્યપ્રદેશ. ડન. તો અહીંયા મેં મારી વિઝ્યુઅલ મેમરી અને ઇન્ટરકનેક્ટેડ મેમરીનો ઉપયોગ કર્યો. અને આશા રાખું છું કે આજના સેશન એટલે કે ડોક્ટર રાજા રમન્ના ટોપિક પરના સેશનમાં બહુ જ મજા આવી હશે. અને આ વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોમાં શેર પણ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ, ફરીથી મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે. ત્યાં સુધી મને એટલે કે કનેજિયાસને રજા આપો. થેન્ક યુ સો મચ.